દરિયાને લીધે પાણી ભરાતું હોય છે, જેને લીધે બધા જ ખેડૂતોને નુકસાની વેઠવી પડે છે અને જમીનોમાં બહુ જ તમે પાછળ જોઈ શકો છો કે નુકસાની થઈ છે આ વખતે, જેનો કેસ ખેડૂતો 2023 થી લડી રહ્યા છે, જે તાલુકા લેવલે અને જિલ્લા કલેક્ટર સુધી જઈ આવેલા છે, પણ જિલ્લા કલેક્ટરનો જે પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો છે એની કોઈ અમલવારી નીચેનું કોઈ તંત્ર કરતું નથી એવું અમને અત્યારે લાગી રહ્યું છે અને ખેડૂતોને કોઈ પણ જાતની આવક નથી. અત્યારે તમે જોશો તો બધા જ ખેડૂતોને કોઈ પણ પાકની આવક આવી શકે એવું આ વર્ષે લાગતું નથી. તેથી જ અમારા લોકોની એવી વિનંતી છે કે આ લોકો ઉપર જિલ્લા લેવલે કે કલેક્ટર સરને વિનંતી છે કે આ બધાના પારા તરિયા ઝાટક કાઢી અને બધા જ ખેડૂતોને સમાન ન્યાય મળે એવું કઈક તાત્કાલિક નિર્ણય લે. આ અંદાજિત 400 થી 500 વીઘા જેટલી નુકસાની છે અને મધવંતી નદીનું પાણીને લીધે આ લોકોને હાલાકી ભોગવવી પડે છે, જેને લીધે આ લોકોના મોંઘાપાડા બિયારણ અને બધી જ આખા વર્ષની નુકસાની મહેનત થી લઈ અને બધું જ એ કોઈ તંત્ર જોતું નથી. અમારો પ્રશ્ન એ છે કે જે આ પારાનો અમારે મામલતદાર કોર્ટમાં 2023 થી કેસ ચાલે છે એનો કોઈ હજી આજ 2026 સુધીમાં નિકાલ થયો નથી, બરોબર. હવે અમે કલેક્ટર પણ 2-3 વખત રજૂઆત કરી. કલેક્ટર સાહેબે અહીંયા નીચે પ્રાંત અધિકારીને બધાને ફોન કરીને કીધું કે આ લોકોનો તાત્કાલિક ધોરણે પ્રશ્ન હલ કરો, છતાંય પ્રાંત અધિકારી અને મામલતદાર શ્રી 2 વખત આવી સ્થળ તપાસ કરી ગયા. આજ કરશું કાલ કરશું, આજ વરો થઈ ગયા 2023 થી 2026. આ સમયગાળામાં હજી અમારો કોઈ પ્રશ્ન હલ થયો નથી, બરોબર. હવે અમારી માંગણી એવી છે કે 400 થી 500 વીઘા જમીનમાં પાણી ભરાણું એને પાક ફેલ ગયો છે ને જેને સાઈડમાંથી પાણી પારાને રોકીને સાઈડમાંથી કાઢે છે, ખેતરું ફેલ થઈ જાય છે. અમારી માંગણી છે કે તાત્કાલિક ધોરણે એ પારો તરિયા ઝાટક કરે ને એવી અમારી માંગણી છે. નદી મધવંતી નદીનું પાણી જે મેંદડા સાઈડથી આવે છે ને એનું પાણી આવે. એ પારાની લંબાઈ આશરે છે ને 1200 થી 1300 ફૂટ છે. એ પારો દૂર કરવાની અમારી માંગ છે. તંત્રની કામગીરી એવી અમારે કહેવાનું છે કે તંત્ર આવે છે જાય એટલે તાત્કાલિક ધોરણે આવે છે, આપણે આ જવાબ સારું આપે છે, પણ અમલવારી કરવામાં એ લોકો ક્યાંક ને ક્યાંક મૂંઝાય છે. સમસ્યા સાહેબ અમારા ખેતરું ધોવાઈ જાય, 400 થી 500 વીઘામાં નુકસાની છે. એક જ વ્યક્તિના પારાની હિસાબે આ બધી ઉથલ પાથલ થાય છે. તંત્રને 3-4 વખત રજૂઆત કરી, સાહેબ અહીં જોવા આવે છે, કહે કે આ 3 દીમાં થઈ જાય. 2023 થી અમારો કેસ હાલે છે, 2026 આવ્યું તો હજી અમારો કોઈ નિકાલ આવ્યો નથી. અને જો આ ખેતરમાં મગફળી સાહેબ વાવેલી હતી અને 2450 રૂપિયાનું મણ બી લાવીને વાવ્યું, આ બધી માંડવી ઉઠલાવીને કાઢી નાખી. તો આની જવાબદારી કોણ લે સાહેબ? આ વીઘા છે ને ઓછામાં ઓછા 400 થી 450 વીઘામાં નુકસાની છે અમારે બધા ખેડૂત. આ છે 2023 થી 22 થી 24 સુધી. અમારી બધાની એક જ માંગ છે કે પાણીનો નિકાલ કરી દે દૂર સાહેબ, કલેક્ટર સાહેબ, અને અમારા ખેડૂત બધાને માંડવી થાય એવું કરી દે. તંત્ર આવે તો કઈ જવાબ દે નહીં કે 5 તારીખે આવી જાય, 10 તારીખે આવી જાય, 8 તારીખે આવી જાય, કોઈ કઈ જવાબ દેતું નથી. કણેજડીના ખેડૂતોની જે રજૂઆત અન્વયે અત્રેની કોર્ટમાં તત્કાલીન મામલતદારશ્રી દ્વારા કેસ નંબર 13/2023 મામલતદાર કોર્ટને હુકમ કરવામાં આવેલ છે અને અરજદારની રજૂઆત મુજબ આ કેસના અમલીકરણ માટે સંપૂર્ણ કેસની અમલવારી કરેલ છે. છતાં અરજદાર દ્વારા વારંવાર અત્રે તેમજ માનનીય કલેક્ટર સાહેબ રજૂઆત કરવામાં આવેલ હતી. તો આ બાબતે અમોએ અને માનનીય પ્રાંત સાહેબ દ્વારા રૂબરૂ સ્થળ તપાસ 4 તારીખના રોજ કરેલ છે અને હજુ હાલ વધુ તપાસ ચાલુ છે. આગળ આ બાબતે નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અરજદારની જે રજૂઆત છે મુખ્ય ખેડૂતોની, એમાં મધવતી નદીના પાણીનો મૂળ પ્રશ્ન છે. એમાં ખેડૂતોના ખેતરમાં ફરી રહ્યા છે. આ બાબતે પણ અમે તપાસ હાથ ધરી આગળની જે નિયમ અનુસાર કાર્યવાહી કરવાની થશે